એની વાત જ ન થાય શું કામે સાંભળજો ભગવાન કૃષ્ણ કનૈયો કેવા છે આપણા માટે ક્ષણે ક્ષણ અર્જુનને સંબોધીને આપણને કીધું કે હું તમારા ભેળો છું તમે વિશ્વાસ રાખો એકવાર કીધું અર્જુનને પણ આપણને બધાને કીધું અને એવું અર્જુનસિંહજી તમે જુઓ ભગવાન કૃષ્ણ જ્યારે મહાભારતનું યુદ્ધ હાલતું હતું ને ત્યારે 1 દી 2 દી 3 દી 4 દી 5 દી 6 7 8 9 દી 9મા દિવસની રાત થઈ તો દુર્યોધનને હક ન થયો કે હવે આ બધું કામ પતે નહીં એમ જલ્દી ઓલાનું પૂરું ન થાય એમ ભીષ્મ પિતાના તંબુમાં રાતે જઈને દુર્યોધને કીધું કે દાદા ગાડે મારે બેઠા ને ગીત બીજાના ગાવશો તમારે મારવા નથી પાંડવોને તો પછી પાંડવોને ભેળા વયા જાવ બહુ બોલવા માંડ્યો દુર્યોધન અને ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા લીધો કે હવે સાંભળી લે દુર્યોધન કાલ હવારનો સૂરજ ઉગે ને હાથ में ન્યા સુધીમાં વાસુદેવ ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દિખાઉં લાજે મેરી ગંગા જનની અને શાંતન સુત ન કહાઉં કાલ હવારનો સૂરજ ઉગે ને હાથ में ન્યા સુધીમાં કાં તો કૃષ્ણને રણછોડ રાયને હાથમાં હથિયાર ધારણ કરાવું અને નકર ધરતી માથે અર્જુનને જીવતો ન રહેવા દઉં આ પ્રતિજ્ઞા ભીષ્મ પિતાએ લીધી ને કૃષ્ણ ભગવાનને પીડા ઉપડી આને ભગવાન કહેવાય કૃષ્ણ ભગવાન એના તંબુમાંથી નીકળ્યા પોતાના તંબુમાંથી દુર્યોધન ભીષ્મ પિતા પાસે ગયો અને ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા લીધી ને અહીંયા કૃષ્ણ ભગવાન એના તંબુમાંથી નીકળી ગયા બહાર અને જોયું યુધિષ્ઠિરના તંબુમાં જઈને આમ પડદો કરીને જોયું ને તો યુધિષ્ઠિર ભાલાને ધાર કાઢતા હતા પડદો આમ કરી નાખ્યો ભીમની તંબુમાં જઈને જોયું ભીમ છે એ ગદા સાંભળી લેલા કોઈ હુતા નહોતા કારણ કે ભીષ્મે પ્રતિજ્ઞા લીધી ગદા ફેરવે ભીમ એમાં સહદેવ નકુલ એના તંબુમાં જોયું તો કોઈ તરવારને ઝેર પાય કોઈ તરવારને ધાર કાઢે પછી તો જ્યાં ભગવાન કૃષ્ણ જોવે ત્યાં બધા જાગે છે કારણ કે કાલ ભયંકર આગના ગોળા જરવાના ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી છે સાહેબ કોણ હુએ પણ હવે સાંભળજો ભરોહો કોને કહેવાય અર્જુનના તંબુમાં આવીને આમ દ્વારકાધીશે જોયું ને ઘસઘસાટ એટલા લાખો માણસમાં મૃદનું ફાડ્યું એકલો હૂતો તો ઘસઘસાટ હો ભગવાને ચાબુક માર્યો આમ અંગૂઠામાં પગના બેઠો થઈ ગયો લે પ્રભુ અત્યારે કેમ રાતે અરે તને નીંદર આવે છે કે રાતે તો નીંદર જ આવે ને પ્રભુ હુવાનું નહીં મજાક કરી માં ભીષ્મ પિતાએ દાદાએ પ્રતિજ્ઞા લીધી ખબર છે કે નહીં કે ખબર છે પણ એ તો કાલે યુદ્ધ છે ને લે હજી નથી સમજાતું તને જો તો ખરો કોઈ નથી થતું તને નીંદર કેમ આવે કાલે યુદ્ધ છે ને હવે અર્જુન બોલ્યો એ આપણને સમજાઈ જાય ને તો આ ડાકોરનો ઠાકોર રણછોડ રાય આપણી હારે જ હોય સાંભળજો અર્જુને શું કીધું ભગવાન કૃષ્ણ કે તને નીંદર આવે કે હા કે કેમ તો કે મારો કૃષ્ણ જાગે છે ને એટલે મને નીંદર આવે છે હા 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 સાહેબ મારો કૃષ્ણ જાગે છે ને એટલે હું ઊંઘી જાઉં છું જ્યાં સુધી મારો કૃષ્ણ જાગે ત્યાં સુધી મારું રૂવાડું કોઈ ખાંડું ન કરી શકે તમે જુઓ અર્જુન જયારે મસવેદ કરવા ગયો ને સ્વયંવરમાં ત્યારે અર્જુનને બહુ સમજાયું ભગવાને એમ કીધું કે આવી રીતે ત્રાજવામાં પગ રાખજે નીચે જોવાનું ઉપર જોવાનું જાય ભૂલમાં નકર નપાસ થાય નીચે જોવાનું બાણ ઉપર મારવાનું માછલી ઉપર ફરતી છે પાણીમાં નીચે આંખ દેખાય લક્ષ્ય એક જ બોલવા વાળા બોલશે કેવા વાળા જે આવે એ કહે આ બધું આપણને શીખાડે છે સમાજ ગમે એ કરે આપણે લક્ષ્ય નહીં છોડવાનું ઈ કહે છે બોલવા વાળા ગમે એ કહે ન બોલવાનું બોલશે આકલા કરે છે પડકારા કરે છે તારે નીચે જોવાનું ઉપર બાણ મારવાનું બહુ સમજાયો તો અર્જુન કે આ બધું મારે કરવાનું એ તો તારે જ કરવાનું લગ્ન તારે કરવાનું એ કે એમ નહીં તો તમે ભગવાન શું કામના હે કે તમે ભગવાન શું કામના હવે વળી કૃષ્ણ ભગવાન બોલ્યો હા 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 એ કે તને ખબર છે અર્જુન તારાથી નહીં થાય એ હું કરીશ અર્જુન કે હું ગાંડી ઉપાડ્યો અર્જુન ગાંડી એ કે હું અર્જુન છું મારાથી હું ન થાય બધું થાય ભગવાન કૃષ્ણ કે અર્જુન પાણીને સ્થિર હું કરી દઈશ એ તારી તાકાત નથી આ હા 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 કોકથી વિચારજો બધાય ગયા હતા માછલીને આંખ વીંધવા અર્જુન જેવા જોતાઓ હતા પણ પાણી હલતું હોય આંખ કેમ દેખાય કુટુંબમાં પરિવારમાં ગામમાં સમાજમાં કુટુંબમાં સાંભળજો ઘરમાં જેથી પાણી સ્થિર નો રહે કુટુંબ હાલકલોળ થાય ને તેથી એકવાર ડાકોરના ઠાકોરની ધજા સામું જોઈને કહેજો કે હવે પાણીને સ્થિર કરી દે સ્થિર ન કરી દે તો મારો દ્વારકાનો નાથ નો કહેવાય ભલા માણસ પાણીને સ્થિર કરી શકે એ ભગવાન છે એટલે આયા કીધું છે જોધાને મૂળું ના જબરા છે જોમ માખરના ભાલાએ તોયો તો જોમ અલબેલો મરદાને ઓખો રંડાય મારા દ્વારકાના દેવની તો વાત મીઠુડી ધરતી મીઠુડી ધરતી મીઠુડી 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 ધરતી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન
તુલસીજીને કહેતો હતો સાહેબ જેનું મેં કીધું આ છે ચિત્રો આવે છે ને મને બહુ ગમે છે આ બધા ઓલું વચમાં પીળા પીળા ઓલા વાળું રહ્યું ને પીળા વસ્ત્રો હું AI માં બનાવે ને હા બસ આ એમાં જે ઓલી કડ મરડે છે ને એ મને નથી ગમતું બોલો આપણા ભગવાનને એટલા બધા આપણે હાવ નથી કરી નાખવા ઓલા આ બરોબર છે હા એટલે હું જનરલી કહું છું પાછું અહીં એક જગ્યાએ એની ક્યાંય એવું ન હોવું જોઈએ આપણા ભગવાનને અંદર તો ઉતરીને પહેલા વાંચો ભક્તોની આરે નાચે વસ્તુ જો આ બરોબર છે આ બધું પણ ઓલું જે આમ કઈડ કરે ને મને હાવ ખબર નહીં આટલું વાંધો નહીં પણ એ બનાવવાળા આ બધા સરસ છે ચિત્રો આપણા ચિત્તમાં ધારવા માટે છે આ બધા પણ ઓલું જરીક વધારે છે જય હો પણ એટલે ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા કો ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા કો જય રણછોડ માખણ ચોર જય રણછોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ દુનિયાનો દાતાર બનીને પ્રેમ બન્યો છો ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ ઘણા બધા ગીતો છે થોડો વચ્ચે આનંદ આવે એટલે હું ગીતો મને પ્રસંગો વધારે ગમે છે વાતો પણ આ તો ભગવાનના કાનુડા કાનુડા કાંકરીની માર મારો જીવ જાવે કાનુડા કાનુડા કાંકરીની માર મારો જીવ જાવે ને મારો કાલી આવે જીવ જાવે ને મારો કાલી આવે કાનુડા કાંકરીની માર મારો જીવ જાવે ગીતો ગાય છે એક બે કડીમાં માતાજીની પણ હું વંદના કરી લઉં આટલી બધી સંખ્યામાં આવ્યા છો એટલે મને ગમતું આ ગીત છે કે શિરે છે લોબડી અને ચારણ શું ગઢ જુંડાણાની નાગબાય શું મારા શિરે છે લોબડી ચારણ શું ગઢ જુંડાણાની નાગબાય શું મઢડા ગામે જાતી આવું મારી આયો હલવાય ને બોલાવતી આવું મારા શિરે છે લોબડી આરણ શું ગઢ જુંડાણાની ના કૃષ્ણ કનૈયાના જ્યારે ગુણગાન ગાવા માટે મળ્યા છે ત્યારે બહુ સરસ મને ગમતું એક ગીત છે અરે કૃષ્ણ ભગવાન આયા દ્વારિકાને મારો કૃષ્ણ ભગવાન આયા દ્વારિકાને કાઈ
લીધો મણી